આજની ધર્મકથા. પ્રણામ. અષાઢાભૂતિ મુનિ. અષાઢાભૂતિ નટ તરીકે જે પ્રસિદ્ધ થયા, અનેક દેશોના રાજાઓએ જેમને નટ સમ્રાટનું બિરુદ આપ્યું છે, એવા આ વ્યક્તિ હવે નાટ્યકલાની બાબતની અંદરમાં ચર્ચામાં ઉતરવાના છે. કેટલી બધી ઇંતેજારીઓ લોકોને. આપણે જ્યારે એવું વિચારીએ કે સચિન તેંડુલકર જેવો એક ક્રિકેટર, એ જ્યારે કોઈએ ચેલેન્જ આપી હોય અને ક્રિકેટ વિશે ચર્ચા કરવાનો હોય, ત્યારે કેટલી ઇંતેજારી જાગે કે અચ્છા, આવો એક બેટ્સમેન જ્યારે પોતાના જીવનનું આખું ને આખું નીતરતું તત્વ અને સત્વ એ બધું જ જ્યારે કોઈકની હારે શેર કરી અને પોતાની જાતને છતી કરવાનો છે, તો એ સાંભળવાનું મન કોને ના થાય. અને આખા નગરને થયું. જે દિવસ નક્કી થયો હતો એ દિવસે નગરની પ્રજા, વિશાળ ચોગાન જે આખું નક્કી થયું હતું, એ ચોગાનની અંદરમાં હકડે ઠઠ પ્રજા આખીને આખી સમાઈ ગઈ હતી. નાટ્યશાસ્ત્રના નીવડેલા અને નિષ્પક્ષ એવા વિશારદો, એમની હાજરી થઈ. રાજા સ્વયં બેઠા છે, મંત્રીઓ બેઠા છે, જેટલા પણ વિશેષ નાટ્ય કલાની બાબતની અંદરમાં જે લોકોને સમજણ પડતી હતી, એવા બધાને પણ વિશેષ આમંત્રણ આપીને બોલાવડાવ્યા છે. માહોલ એવો હતો કે જાણે એક બહુ મોટી રસાકસી હતી. ફક્ત બે વ્યક્તિઓ એકબીજા સાથે વાદ નહોતા કરવાના, એક આખું રાજ્ય, એની શાખ ગીરવે મુકાયેલી હતી. એની શાખ દાવ પર લગાવી હતી કે જો અષાઢાભૂતિ હારી જાય તો આ નગરના લોકોએ, નગરના રાજાઓએ, આ બધા લોકોએ જે એમની પર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ અને નગરની શાખ બધું જ હારી જાય. નગરના લોકોની અંદરમાં પણ એક જુવાળ હતો કે અચાનક આ બહારથી, વિદેશથી આવેલો વ્યક્તિ જે ખુલ્લે આમ અપમાન કરતો હતો અષાઢાભૂતિનું, એને બરોબર પાઠ મળવો જોઈએ. બધાના મનમાં રહેલો આ જુવાળ એ અત્યારે એની ચરમ કક્ષાએ પહોંચ્યો હતો. શરૂ થઈ. સૌથી પહેલી નોંધ એ નાટ્યશાસ્ત્રના જાણકારોએ એ લીધી કે જ્યારે અષાઢાભૂતિ પ્રવેશે છે પોતાના આસન તરફ, ત્યારે એ વિનયપૂર્વક રાજાથી માંડીને પ્રજા દરેક વ્યક્તિને પગે લાગીને આવે છે. એટલું જ નહીં, આસન પર બેસતા પહેલાં એ પોતાના સામે પક્ષે જે બેઠું છે, કે જેની સાથે વાદ કરવાનો છે, એને જઈ અને શુભેચ્છા આપે છે. સૌથી પ્રથમ નોંધ આ લેવાય. માણસ શું છે ને અંદરનું એનું તત્વ, એ જાણવા માટેની સૌથી મોટી કડી આ છે કે એની મુશ્કેલીના સમયમાં શું બિહેવ કરે છે. એના પરથી કળાય કે એનું ઓરિજિનલ, આ માણસનું અંદરનું સત શું હતું. અનુકૂળતાના સમયમાં દરેક વ્યક્તિ ફ્લેક્સિબલ થઈ અને વર્તી જ શકે. એને એમ જ લાગે કે બધું બરાબર છે, હવે એકાદ વસ્તુ આગળ પાછળ શું ફરક પડે છે. પણ જ્યારે મુશ્કેલીનો સમય છે, એવા સમયે આપણે જે રીતે વર્તીએ છીએ ને, એ આપણું ખરું સત છે, એ આપણી ખરી પ્રકૃતિ છે. અત્યારે અષાઢાભૂતિ, આપણે એની કક્ષાનો વિચાર કરીને એ સ્તરનો એ સમયે તો કેટલા સ્ટ્રેસમાં છે, અને એવા સમયે પણ જેને પોતાની ઉપર આવડા મોટા આક્ષેપો મૂક્યા છે, આટલી ચેલેન્જ મૂકી છે, એવા વ્યક્તિને શુભેચ્છા આપવા જાય છે. અને જ્યારે અષાઢાભૂતિના આસન સુધી પહોંચે છે, ત્યારે પેલો સામો નટ એ એમની સામે જોવાની પણ તકેદારી નથી લેતો. અને તેમ છતાં ઠંડે કલેજે આ નટ સમ્રાટ પોતાના આસન ઉપર બેસવા આવે છે. લોકોનું અભિવાદન ઝીલે છે, નમ્રતાથી બધાને એમના અભિવાદન અને આશીર્વાદને એ પોતે સંવેદે છે. પ્રખ્યાતિ છે ને, એ જો આપણામાં વિનય ન આવવા દે, એ આપણી અંદરમાં નમ્રતા ન પ્રગટાવે ને, તો સમજી લેવું જોઈએ કે આ પ્રખ્યાતિ દીર્ઘકાલીન હોઈ જ ન શકે. જો આપણો વિકાસ એ આપણી અંદરમાં કેટલોક વિનય ન જન્માવી શકે, તો આપણે ખરેખર જો પોતાના ચાહક હોઈએ પોતાની જાતના, તો આપણે આપણા વિકાસને રોકી દેવો જોઈએ. વિનય વગરનો વિકાસ એ હંમેશા વિનાશનું કારણ બન્યો છે. અને આ મુનિપણાને છોડીને બેઠા છે, પણ મુનિપણામાં જે સાધના કરી હતી ને, એ સાધનાનો અંશ
એ હવે જાણે ધીરે ધીરે પ્રગટી રહ્યો છે. ચર્ચાની શરૂઆત થાય છે. સૌથી પહેલી બોલવાની તક અષાઢાભૂતિને અપાય છે અને ત્યારે નમ્રતાથી વિનય ભાવે એ મધ્યસ્થોને પગે લાગીને કહે છે કે મારી એવી ઈચ્છા છે કે જેમણે મને પડકાર્યો છે એ આગંતુક, એ મહેમાન છે અને આપણે ત્યાં અતિથિ દેવ સમાન ગણ્યા છે, તો મારી એવી આપને પ્રાર્થના છે કરબદ્ધ રીતે કે પહેલી તક એમને અપાય. પેલો તો આ જ રાહમાં બેઠો હતો કે પહેલી તક જો મને મળી જાય ને તો હું એવો છવાઈ જાઉં કે જેની અસર ક્યાંય સુધી ન રહે. અને હંમેશા આપણે પણ આ સમજ્યા છે કે કોઈ પણ વિવાદની અંદર, વાદની અંદરમાં જે માણસે પહેલું એસ્ટાબ્લિશ કરવાનું છે, જેણે મંડણ કરવાનું છે, એ માણસ હંમેશા સામાના મગજને ક્યાંક ને ક્યાંક એ દ્વિધામાં મૂકી શકે. કારણ કે જેને પોતાની વાત માંડવાની નથી ને, એ વ્યક્તિએ તો સામાએ જે માંડ્યું છે સૌથી પહેલાં એનું ખંડન કરવાનું અને પછી પોતાની વાત માંડવાની, આવી બે વસ્તુઓ એના ભાગે આવે. એટલે પહેલું બોલનાર માણસ એ હંમેશા બેનિફિટમાં હોય. અષાઢાભૂતિને આ તક મળવા છતાં એ અંદરનો ગુણનો વિકાસ કમ શું છે એનો, કે સામેથી જતું કરીને વિનંતી કરે છે કે આ તક એમને આપવામાં આવે. લોકો મનથી જ વિચારે છે કે આ કેમ આટલું ગુણિયાલ છે ભાઈ, તું અહીંયા મોક્ષ માર્ગની સાધના કરવા નથી બેઠો ભાઈ, તું કેમ આવું બધું કરે છે, તું જગતની અંદરમાં જીવી નહીં શકે, તું આ વાદની અંદરમાં જીતી નહીં શકે, આટલું બધું ઉદાર કોણ થાય, તને તક મળી છે તું કેમ જતી કરે છે. પણ આ અષાઢાભૂતિ હતા. મધ્યસ્થોએ પૂછ્યું કે તમને ખરેખર એવું લાગે છે કે તમારે આ તક એમને આપવી છે? અષાઢાભૂતિ બહુ સ્પષ્ટપણે હા પાડે છે અને પેલાને તક આપવામાં આવે છે. અને પેલો પોતે જે નટ વિદ્યા ભણ્યો છે એ નટ વિદ્યાની બારીકાઈપૂર્વકની બધી જ માહિતીઓ એ જાહેરમાં હવે બોલવાનું શરૂ કરે છે. કર્મ કેવું છે જુઓ, એને મંડળનો તક મળેલી હતી પેલા નટને, વિદેશી નટને. તો ટેકનિકલી એવું થવું જોઈતું હતું કે એ પોતે પોતાની જેટલી વિશેષતા છે એ બધી મૂકવાની શરૂ કરે. આદર્શ રીતે એ જ પદ્ધતિ છે કે પોતે બધું પોતાનું બેસ્ટ મૂકી દે. એટલે સામાન્ય દ્વિધા થાય કે સારું બધું બેસ્ટ આનામાં આવી ગયું છે તો હવે મારે નવું બેસ્ટ ક્યાંથી કાઢવાનું. પણ એની જગ્યાએ કર્મ એની પાસે કેટલીક વસ્તુઓ ચૂકાવે છે. માણસના મનનો અહંકાર છે, માણસના મનનો જે આશય છે ને, જ્યારે એ નબળો હોય ને ત્યારે ભૂલાયેલો અને નબળો થયેલો આશય એ જીવને હંમેશા ભૂલાવે અને દિશા ફંટાવે. પહેલાંને સૌથી પહેલી પોતાની વાત કરવાની હતી, એની જગ્યાએ એણે શરૂઆત કરી પોતાની વાતોથી, પોતાની શાસ્ત્રમતીની. પણ ધીરે 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 એણે અષાઢાભૂતિ માટે જેટલું સાંભળ્યું હતું, કારણ કે પોતે તો અષાઢાભૂતિને માંડ જોયો છે એકાદ વાર, એણે જેટલું સાંભળ્યું હતું એ સાંભળીને એણે જે અદેખાઈ થઈ હતી એ બધી વાતો બોલવાની શરૂ કરતી હતી. અષાઢાભૂતિનું આ ખોટું છે, આ ખોટું છે, નાટ્યનો આ નિયમ છે, નાટ્યકલાનો આ નિયમ પ્રમાણે એ બરાબર નથી, એ બરાબર નથી, આ આમ છે, આમ હોવું જોઈએ. મધ્યસ્થોએ એક લેવલે એમને રોક્યા કે તમને પ્રથમ તક મળી છે તો તમે મંડળના કાર્યમાં તમારે જોડાવવું જોઈતું હતું અને તમે ખંડનના કાર્યમાં આવ્યા છો. એ દર્શાવે છે કે નાટ્યની કેટલીક કળાઓની સાથે નાટ્યના કેટલાક જે નિયમો છે નાટ્યકલાઓના, એ નિયમો તમે ચૂકો છો. એટલે હવે આ તકને અહીં તમારી પૂરી કરવામાં આવે છે અને આપે જેટલી વસ્તુ મૂકી છે એના જવાબ માટે અષાઢાભૂતિને હવે તક આપવામાં આવે છે. બહુ નમ્રતાપૂર્વક અષાઢાભૂતિ પોતાની ઉપર થયેલા આક્ષેપોને કોઈ પણ પ્રકારે ઉલ્લેખ કરવા માટે પણ તૈયાર નથી. એ નિતાંત રીતે નાટ્યકલા પોતે જે પોતાની પત્નીઓ છે એના પિતા પાસેથી અને પોતે મુનિપણામાં જે કેટલાક શાસ્ત્રો ભણ્યા હતા, રૂપ પરિવર્તન વગેરેના, એ સમયે રૂપ પરિવર્તનના હાવભાવ, માનસિકતા, એ બધાની જે બારીકાઈ હતી એ બારીકાઈની વાતો શરૂ કરે છે. પૂર્વના કેટલાક મહાપુરુષોના દ્રષ્ટાંતો આપવાના શરૂ કરે છે અને એ દ્રષ્ટાંતોની ધારામાં આગળ વધતા વધતા એટલું રસિક વાતાવરણ ઊભું કરી દે છે કે લોકોને એટલો રોમાંચ ઊભો થાય છે કે આ માણસ ખરેખર નાટ્ય કરે ત્યારે તો એક તાન થઈ જવાય છે, પણ આજે એક ફક્ત નાટ્યનું વર્ણન કરે છે તેમ છતાં લોકો પોતાની ભાન અને સુદબુદ્ધ ભૂલી ગયા હોય એ રસકસથી સાંભળે છે. અને એ કરતાં સામાન્યતઃ નાટ્યકલાની અંદરમાં એક શ્રેષ્ઠ આખ્યાન આપણે ત્યાં હતું. એ હતું ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર.
આ ભરત મુનિ એટલે કયા? આપણા ભરત મહારાજા, ચક્રવર્તી ભરત મહારાજા. આ ભરત મહારાજાના મુનિપણામાં એટલે કે એમને જ્યારે કેવળ જ્ઞાન થયું છે એને ઇતરના શાસ્ત્રોની અંદરમાં એ ભરત મહારાજાના કેવળ જ્ઞાનને ભરત મહારાજાનો વૈરાગ્ય દર્શાવી અને ભરત મહારાજા પછી મુનિ થયા એ રીતનું આખું વર્ણન ભરત મહારાજાનું મૂક્યું છે ઇતરોના શાસ્ત્રમાં. એના આધારે કેટલીક નાટ્યકલામાં ભરત મહારાજાના રૂપકના આધારે નાટકો સર્જાયા છે. એ સર્જાયેલા નાટકોની વાત અહીંયા આષાઢાભૂતિ શરૂ કરે છે અને ભરત મહારાજાના જીવનમાં આવેલા પરિવર્તનોને નાટ્યકલાની અપેક્ષાએ રજૂ કરે છે. એક એક વાત આગળ વધતી જાય છે અને લોકો આફરીન પોકારતા જાય છે કે શું આની ગૂઢ મતિ છે, શું આષાઢાભૂતિ પાસે એક સિદ્ધ હસ્ત કહી શકાય એવી શાસ્ત્રની વાતો છે. પેલો સામે પડકાર ફેંકેલો નટ પણ વિચારે છે કે આટલી બારીકાઈ આ કઈ રીતે શક્ય છે, પણ અહંકાર એને માનવા નથી દેતું. આષાઢાભૂતિ પોતાનો મત મૂકી બહુ નમ્રતાપૂર્વક આગળ બોલવા માટે ફરી એમને તક આપવા માટે વિનંતી કરે છે કે પેલા નટને ફરી તક મળવી જોઈએ. અને પેલા નટે કેટલીક વાતો કરી પણ પોતે જ પોતાનામાં ગૂંચવાવા લાગ્યો. એને એમ થયું કે હવે હું આગળ વધી શકું એમ નથી અને એટલે એ સામે કડીને કહે છે કે તમે ભરત મુનિ વિશે આટલું બધું બોલો છો, એમની નાટ્યકલા વિશે આટલું બધું બોલો છો, તો શું તમને ખ્યાલમાં છે કે ભરત મહારાજાનું, ભરત મુનિનું પણ એક આખું આખ્યાન છે? બહુ નમ્રતાથી હા પાડે છે કે જી મને ખ્યાલમાં છે. અને પેલું કહે છે કે તો પછી હું તમને પડકાર ફેંકું છું કે મને ભજવીને બતાવો. અને તરત મધ્યસ્થો કહે છે કે અહીંયા ચર્ચાઓની વાત છે, ભજવવાની વાતો જ નથી, એટલે એ મુદ્દો અહીં નહીં થાય. અને આ પોતે બહારથી આવેલો જે નટ છે એ હવે લાંબી ચર્ચાઓ, વાતો બધું કર્યા છતાં પોતાના મૂળ મુદ્દા જ ન હોવાના કારણે કેટલીક વસ્તુઓમાં ઢીલો પડ્યો. ચર્ચાઓ આગળ વધતા 1-2 પ્રહરની થઈ. 6 કલાક સુધી સળંગ બંનેઓના સામે જવાબો ચાલે. મધ્યસ્થોને જે પ્રશ્નો હતા એ પૂછે. 2 પ્રહરની ચર્ચાના અંતે એવું જાહેર કરવામાં આવ્યું કે આ નટ સમ્રાટ આષાઢાભૂતિ સામે અતિ વામણો સાબિત થયો છે અને આષાઢાભૂતિનો વિજય જાહેર કરવામાં આવ્યો. લોકો એટલા બધા આનંદ કિલ્લોલમાં છે. આષાઢાભૂતિને અભિવાદન આપવા માટે લોકો જે તલપાપડ થઈ રહ્યા છે અને બધા જ એમને અભિવાદન, આશીર્વાદ આપે છે. પેલી 2 કન્યાઓના પિતા એ તો ત્યાં હાજર જ છે, પણ આષાઢાભૂતિને એવું થાય છે કે આ મારા વિજયની અંદરમાં ક્યાંય મારી પત્નીઓ મને દેખાતી નથી. મારી પર આટલો અપાર સ્નેહ છે, એ લોકો ક્યાંક અટકાયા હશે. એટલે આ બધા અભિવાદન ઝીલતા પણ એને એમ થયું કે હું વહેલી તકે હું જાઉં અને મારી પત્નીઓને મળું. પેલી પત્નીઓના પિતા જે નટ છે એ તો પોતાનો જમાઈ નટ સમ્રાટ તરીકે સ્થાપિત થયો છે, વાદમાં જીત્યો છે, એના નશામાં જ લોકોનું અભિવાદન ઝીલવામાં વ્યસ્ત છે. હવે કુદરત, નિસર્ગનું મહાશાસન એ શું કરે છે એ જુઓ. આખી ચર્ચાના પહેલાં એક ઘટના બની હતી. એ ઘટના બની હતી આષાઢાભૂતિના ઘરે. જ્યારે આષાઢાભૂતિ આ ચર્ચાની અંદરમાં ભાગ લેવા નીકળી ગયા હતા અને આષાઢાભૂતિના સસરા એ જવા માટે તૈયાર હતા, એવા સમયે પેલી 2 કન્યાઓમાંની એક કન્યાને મન થયું કે હવે આ ચર્ચામાં જાય છે એટલે કલાકો લાગવાના. આમ તો દિવસો નીકળી જાય પણ કલાકો તો કમસે કમ લાગવાના જ. એની એક હાજરીના કારણે આપણને બધું જ મળ્યું છે. પૈસા મળ્યા, પ્રખ્યાતિ મળ્યું, બધું મળ્યું, નામના મળી, લોકોનું માન મળ્યું, પણ આ એક વસ્તુ જે એના કારણે આપણી બંધ થઈ છે, મદિરા, એ હવે આમે 5-6 કલાક નથી આવવાનો, તો આજે આપણે મદિરા પાન કરી લઈએ. પેલા નટ જે સસરો છે એમનો, આષાઢાભૂતિજીનો, એ ઘસીને ના પાડે છે કે કોઈ કાળે હું તમને ન થવા દઉં, કારણ કે આ જો ગયા અને પાછા આવ્યા ત્યારે તમે આવી સ્થિતિમાં જોવા મળ્યા તો એ તો એની ટેક ઉપર બહુ જ કાયમ રહેવાના છે. એ તો ઘર છોડીને વયા જશે અને એ પછીથી આપણું શું થશે? આ જે દરજ્જો મળ્યો છે આપણને, એમને પૈસા આટલા મળ્યા છે, એનું એ બધું આપણું ગુમાવી બેસશું આપણે. એટલે એક મદિરા માટે આટલો બધો લોભ ન કરાય. પિતા સમજાવે છે અને એ સમયે બંને કન્યાઓ
આજ્ઞાંકિત પુત્રીઓની જેમ બધું માની અને ચૂપચાપ બેસી જાય છે, અને પછી પેલા પિતા જે છે એ વાદમાં જવા માટે નીકળી જાય છે. પણ હવે અહીંયા પેલી નાની કન્યાને એમ થયું કે આ 5-6 કલાક તો ચાલશે, થોડી ઘણી મદિરા પી લઈએ તો એનો નશો કંઈ બહુ લાંબો નહીં ટકે, થોડું જ પીશું, માપસરનું પીશું, પણ મને સ્વાદની તલબ લાગી છે અને આવો અવકાશ આટલા વર્ષોમાં ક્યારે નથી મળ્યો. 12 વર્ષના વાણા વીતી ગયા છે, આજે તો સ્વાદ ચાખવો જ છે. મોટીને વાત કરે છે, પેલા મોટી પણ થોડી આનાકાની કરે છે મોટી બેન, પણ પછી એનાય મનમાં આ પડ્યું તો હતું જ, અને એટલે એ પણ વિચારે છે કે ચાલો થોડું ઘણું તો પી લઈએ, થોડા ઘણામાં કંઈ વાંધો નહીં આવે. અને નિસર્ગનું મહાશાસન, અષાઢાભૂતિજીનું પોતાનું કર્મ કે જે હવે ઓસરવાના અણી ઉપર છે, એને કોઈક નિમિત્ત તો જોઈશે. અને પેલા વિદેશી નટ સાથે ચર્ચા કરવા દરમિયાનમાં એમણે જે વિનય રાખ્યો છે, એમણે જે સહનશીલતા રાખી છે, એમણે જે ઉદારતા દાખવી છે, અને એ ગુણોની કેળવણી દ્વારા, એ ગુણોના એક્ઝિક્યુશન દ્વારા અષાઢાભૂતિજીએ જે મોહનીય કર્મને દૂર કર્યું છે, મોહનીય કર્મનો ક્ષયોપશમ કર્યો છે. એ ક્ષયોપશમના કારણે આ બાજુ હવે જે મોહનીય કર્મ નબળું પડવાનું છે, એ નિમિત્ત તરીકે આ બંનેઓના મનમાં મદિરાપાનની તલબને એક્સ્ટ્રીમ પર પહોંચાડે છે. આપણું કર્મ એ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે સામાન્ય દુર્બુદ્ધિ શું છે અને આપણી પ્રત્યેનો નબળો ભાવ શું છે. આપણું પુણ્ય કર્મ જ્યારે તપવાનું હોય ત્યારે બધાને આપણા પ્રત્યે સદભાવ શું છે, અને એવા જ નિમિત્તો આપે કે જેના કારણે આપણે આગળ વધી શકીએ. અહીંયા ઊંધું ચાલવાનું છે. અહીંયા બંને કન્યાઓને દુર્બુદ્ધિ સૂઝે છે એટલું નહીં, એ એક્ઝિક્યુશનની તૈયારી પણ કરે છે. મદિરા લઈ આવે છે અને પીવાનું શરૂ કરે છે. આ બાજુ રાજાને ઈચ્છા થઈ કે મારે હાથી ઉપર બેસાડી અને આ નટ સમ્રાટને વિજય સરઘસ સાથે મારે નગરમાં ફેરવવો છે. જીતની ખુશી હતી, બધો જ આ આખા માહોલની અંદરમાં ચાલતું હતું. અને આ બાજુ બે કન્યાઓને એવું લાગ્યું કે હમણાં થોડીક પી અને પછી આપણે ચર્ચામાં જશું, પણ થોડુંક પીવાની લાઈમાં હજુ વધુ પીએ, હજુ વધુ પીએ, પીવામાં ભાન તો ક્યાં કોઈને રહેવાનું. મદિરાનું પાન, વર્ષો પછી મળેલી મદિરાનું પાન, સાન ભાન ભૂલાણા. અને આ બંને જણા લગર વગર વસ્ત્રો, લગર વગર સ્થિતિ, એ બધી સ્થિતિએ પોતે ત્યાં ને ત્યાં જ બેભાન થઈ અને પોતાના જ ઘરની અંદરમાં સાવ વિચિત્ર અવસ્થામાં પડી છે. આ બાજુ અષાઢાભૂતિજીનો એ વરઘોડો ચાલે છે, એમની આંખો ગોતે છે પોતાની બંને પત્નીઓને. હવે આ વિજયી સરઘસ ઘરની બાજુમાંથી પસાર થશે, મારી પત્નીઓ ત્યાં તો મને અભિવાદન આપવા ન આવી, ચોક્કસ મારા સ્વાગત માટે એ લોકો ઘરે રાહ જોતી હશે, એવી જે મનની ધારણા હતી, હવે તો એ ધારણા પણ કડડભૂસ થવા લાગી. ઘરના બારણે કોઈ ઊભું દેખાતું નથી, ઘરની અટારીમાં કોઈ ઊભું દેખાતું નથી, ઘરમાં કોઈ શણગાર થયો હોય એવું દેખાતું નથી. અને અષાઢાભૂતિનું મન વિહવળ બનવા લાગ્યું. એવું તે શું થયું હશે? આવી તો સંભાવના જ ન હોઈ શકે. કદાચ કોઈની તબિયત બગડી હોય એવું બની શકે? હા, એવું જ હોઈ શકે, બાકી બીજું શું થાય? અને પોતે પોતાનો મહેલ આવે છે અને પોતાના મહેલમાં જવા માટે બાજુમાં રહેલા રાજાને વિનંતી કરે છે કે આ વિજયી સરઘસને અહીંયા જ અટકાવો અને હવે મને મારા ઘરે જવાની અનુમતિ આપો. મારે મારી પત્નીઓ સાથે આ મારા વિજયને મારે માણવો છે. લોકો છૂટા પડ્યા, રાજા અનુમતિ આપે છે. એમનો પત્ની પ્રત્યેનો પ્રેમ જોઈ અને રાજા પણ ખૂબ ખુશ થાય છે. પેલો નટ હજી આ વિજયની નશામાં જ છે, ખુશીમાં, એટલે એ તો ક્યાંય છે, એટલે એને તો આવો અણસાર પણ નથી કે મારી દીકરીઓએ આવું કરતું જ કર્યું હશે. એટલે હવે અષાઢાભૂતિ હાંફળા ફાફડા થઈ ક્યાંક નક્કી કોઈક બીમાર પડ્યું હશે એવી વિચારણા સાથે એ તરત મહેલની અંદરમાં પ્રવેશે છે. ક્યાંય કોઈ દેખાતું નથી. પહેલા માળે, બીજા માળે, ત્રીજા માળે કોઈ દેખાતું નથી. બૂમો પાડે છે એ પત્નીઓના નામની, કોઈ જવાબ આપતું નથી. ઘર તો ખુલ્લું જ છે એટલે નક્કી ઘરનું કોઈક ને કોઈક વ્યક્તિ અહીંયા હોવું જોઈએ. કોઈ નોકર ચાકર દેખાતા નથી.
આ નોકર ચાકરોને તો પત્નીઓએ તરત રજા આપી દીધેલી, કારણ કે એમને જોઈતું જ નહોતું કે કોઈ પણ ચાડી ચૂકલી કરી જાય કે અમે મદેરા પીધી છે. એટલે આખું ઘર એકાંતની જેમ ભાસે છે. આમ ઉપર ચડતા ચડતા 4થો માળ ક્રોસ કરીને 5મે માળે અષાઢાભૂતિ આવે છે અને છેક 5મે માળે પોતાની પત્નીને, બંને પત્નીઓને બેશુદ્ધ અવસ્થામાં પડેલી જુએ છે. એ બંનેની અવસ્થા અને એ બંનેને જોયા પછીથી અષાઢાભૂતિની અવસ્થા, આ બંનેને સંવેદવા અને એ પછીની કથાને સંવેદવા આપણે આવતીકાલે ફરીથી મળશું. પણ મૂળ વાત આ છે, મોહનીય કર્મને કઈ રીતે ક્ષયોપશમમાં લઈ જવું, એ આખી વાત આ વિનય અને ગુણમય અવસ્થાના આધારે અહીંયા ઊભી કરી છે. અને આ વિનય અવસ્થા એ હવે અષાઢાભૂતિને ક્યાંથી ક્યાં પહોંચાડવાના છે, એ વાતને સંવેદવા ફરીથી મળશું. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.